चलो द्विक्षार અને સંકીર્ણ વચ્ચેનો તફાવત. તો દ્વિક્ષાર તથા સંકીર્ણ બંને સંયોજનો બે અથવા વધારે સ્થાયી સંયોજનના તત્વયોગમિકીય ગુણોત્તરમાં સંયોગીકરણથી રચાય છે. તમે બે કરતા વધારે સંયોજનને ભેગા કરો અને બે ભેગા થઈ અને જે રચાય એમાં દ્વિક્ષાર ક્યારે રચાય અને સંકીર્ણ ક્યારે રચાય એની આપણે હકીકત જાણવાની છે. બરોબર. જેમ કે હું આવી રીતના લખું આ KCl MgCl2 અને 6H2O આ છે ને ઈ દ્વિક્ષાર છે. બરાબર. તો આમાં શું હોય કે તમે આ પાણી લ્યો, એમાં KCl ને ઓગાળો અને MgCl2 ને ઓગાળો. બરોબર. તો આ વસ્તુ બને. આમાં શું હોય દ્વિક્ષારની અંદર કે દ્વિક્ષારની અંદર તમે આ દ્રાવણની કસોટી કરો તો એ K+ ની કસોટી પણ આપે, Cl ની આપે અને Mg+2 ની આપે. સમજાણું? એને કહેવાય દ્વિક્ષાર. તો જ્યારે દ્વિક્ષાર હોય એને તમે પાણીમાં નાખશો એટલે એનું સંપૂર્ણ વિયોજન થાય. સમજાણું? એવી જ રીતના હજી બીજું દ્વિક્ષારનું એક્ઝામ્પલ આપણને આપેલું છે, મોહરનો ક્ષાર. આ જે છે એનું નામ છે કાર્નેલાઇટ. બરોબર. એવી રીતના આ ફેરસ સલ્ફેટ, એમોનિયમ સલ્ફેટ અને 6H2O આનું નામ છે મોહરનો ક્ષાર. બરોબર. અને હજી એક એક્ઝામ્પલ પોટાશ એલમ. તો એમાં પોટેશિયમ સલ્ફેટ હોય, પછી એલ્યુમિનિયમ સલ્ફેટ હોય, બરોબર. તો આ જે ત્રણ એક્ઝામ્પલ આપ્યા, કાર્નેલાઇટ, મોહરનો ક્ષાર ને પોટાશિયમ, એ દ્વિક્ષાર છે. આ મોહરનો ક્ષાર છે એ પણ તમે પાણીમાં નાખો તો સંપૂર્ણ વિયોજન થાય અને Fe+2 ની કસોટી આપે, NH4+ ની કસોટી આપે અને SO4- ની કસોટી આપે. આપણે અકાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં નથી કસોટી કરતા, એ બધી કસોટી આપે. એમાં પોટાશિયમ છે એ K+ ની કસોટી આપે, એલ્યુમિનિયમ ની કસોટી આપે અને SO4- ની કસોટી આપે. સમજાણું? એટલે કે સંપૂર્ણપણે સાદા આયનોમાં વિયોજિત થઈ જાય. ત્યારે સંકીર્ણ આયનો જેવા કે હું એમ લખું આ દ્વિક્ષારની વાત કરી. હવે સંકીર્ણ આયનના એક્ઝામ્પલ આપણે આપીએ. K4FeCN6 અને તમે પાણીમાં ઓગાળો. બરોબર. તો એનું વિયોજન છે એ આવી રીતના થાય, 4K+ અને વત્તા આ FeCN6 -4. એટલે આ છે ઈ ખાલી K+4 ની જ કસોટી આપે. આ CN6 ની કસોટી Fe+2 આયનમાં વિયોજિત ના થાય. સમજાણું? એટલે Fe+2 અને Cn- ની કસોટી આપે નહીં. સમજાણું? K+ આયનની હાજરી બતાવે ખાલી. તો એને કહેવાય સંકીર્ણ આયન. ટૂંકમાં આનું સંપૂર્ણ વિયોજન ન થાય, આનું સંપૂર્ણ વિયોજન થાય. આ થઈ ગયા બે વચ્ચેનો તફાવત. હવે આ પાઠ ચાલુ કરી પહેલા આપણે થોડીક વ્યાખ્યાઓ ભણવાની છે. તો સૌથી પહેલી વ્યાખ્યા છે એ છે સવર્ગ સ્પીસીઝ. બરોબર. આ શબ્દો બધા આજે સમજાવી વ્યાખ્યા આપણે ઈ તમે સમજી લ્યો એટલે તમને આ પાઠની બધી શબ્દાવલી સરખી આવડી જાય.
તો સવર્ગ સ્પીસીસ છે એ મધ્યસ્થ ધાતુ પરમાણુ અથવા આયન જે નિશ્ચિત સંખ્યાના આયનો અથવા અણુઓ સાથે બંધિત હોય છે તે ધરાવે, એને કહેવાય સવર્ગ સ્પીસીસ. બરોબર, જાણે કે હું એક્ઝામ્પલ લખું, આ મધ્યસ્થ પરમાણુ કહેવાય. અહીંયા જે ચોરસ બ્રેકેટ ચાલુ થાય ને જે પેલો હોય ને એ છે મધ્યસ્થ પરમાણુ કહેવાય. ધાતુ આયન, સંક્રાંતિ ધાતુ આયન મોટે ભાગે છે. બરોબર, તો સવર્ગ સ્પીસીસમાં મધ્યસ્થ ધાતુ પરમાણુ અથવા આયન, આમાં પરમાણુ છે, આમાં FeCN6 વાળામાં Fe+ છે એટલે આયન છે. તો ધાતુ પરમાણુ કે આયન જે નિશ્ચિત સંખ્યાના આયનો, દરિયો નિશ્ચિત સંખ્યાના 6 આયનો જોડાઈ ગયા, આમાં 3 આયન છે અને 3 અણુ છે. બરોબર, તો આયન અથવા અણુઓ સાથે બંધાયેલો હોય એને કહેવાય સવર્ગ સ્પીસીસ. બરોબર, તો આમાં 3 ક્લોરાઇડ આયન છે અને 3 એમોનિયાના અણુ છે. આપણા એક્ઝામ્પલ આને સવર્ગ સ્પીસીસ કહેવાય. હજી બીજું એક્ઝામ્પલ બુક વડે આપ્યું તો આપણે એ પ્રમાણે જઈએ. આ NiCO4, તો આમાં આ ધાતુ આયન છે એ ધાતુ પરમાણુ છે આમાં, અને એ 4 કાર્બોનિલ અણુ સાથે જોડાયેલો છે. હજી એક્ઝામ્પલ આપણે આપીએ, PtCl2Na32. તો પ્લેટિનમ છે એ પરમાણુ છે, કારણ કે એની પર કોઈ વીજભાર નથી એટલે તો પરમાણુ છે એ 2 ક્લોરીન આયન અને 2 એમોનિયાના અણુ સાથે જોડાયેલો છે. સમજાણું? રેડી? નેક્સ્ટ, મધ્યસ્થ પરમાણુ કે આયન, એટલે કે આપણા એક્ઝામ્પલમાં અહીંયા કોબાલ્ટ, અહીંયા નિકલ અને પ્લેટિનમ, એની વાત કરવાની છે. તો સવર્ગ સ્પીસીસમાં આવેલા પરમાણુ કે આયન કે જેની આસપાસ નિશ્ચિત સંખ્યામાં કોણ જોડાયેલું હોય છે? કા આયન જોડાયેલ છે અને કા પરમાણુનો સમૂહ જોડાયેલો છે, એટલે કે અણુ જે ચોક્કસ ભૌમિતીય ગોઠવણમાં બંધિત હોય, ખાસ પેટર્નમાં ગોઠવેલા. આપણે કાલે પેટર્નની ચર્ચા કરી ગયા હતા, અષ્ટફલકીય, સમતલીય, સમચોરસ, સમચતુષ્ફલકીય. આમ એની આરે આયન કે પરમાણુનો સમૂહ, એટલે જેને આપણે અણુ પણ બોલી શકીએ, ઈ જોડાય અને ખાસ ભૌમિતિક રચના બનાવતા હોય. આ પરમાણુ આયનને મધ્યસ્થ પરમાણુ અથવા આયન કહેવાય. તો આપણા એક્ઝામ્પલમાં આ ઉદાહરણ નથી લખતો, બુક પર અલગ આપ્યા છે પણ ઈ થઈ ગયા. બરોબર, તો આપણા એક્ઝામ્પલમાં આ જે છે ઈ કોબાલ્ટ, આમાં છે નિકલ અને આમાં છે પ્લેટિનમ. આ બધા થઈ ગયા મધ્યસ્થ પરમાણુ અથવા આયન. રેડી? આવા મધ્યસ્થ પરમાણુ આયન છે એ લુઈઝ એસિડ તરીકે વર્તે. કેની જેમ વર્તે? લુઈઝ એસિડ. આપણે લુઈઝ એસિડ બેઝની વ્યાખ્યા ભણી કે જે ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરે એને કહેવામાં આવે છે લુઈઝ એસિડ. સમજાણું? નેક્સ્ટ, એના પછીની વ્યાખ્યા ઈ છે લિગેન્ડની. તો આ જે ધાતુ જે મધ્યસ્થ ધાતુ પરમાણુ આયન છે એની આરે જે અંદરના કૌંસની અંદર જોડાયેલા જે છે ને બધા ઈ આયન કે સમૂહ અણુઓ એને કહેવાય લિગેન્ડ. કે સવર્ગ સ્પીસીસમાં મધ્યસ્થ પરમાણુ આયન સાથે બંધિત આયન અથવા અણુને લિગેન્ડ કહેવાય. એટલે આપણે જનરલી હું તમને લખું ને તો જો આમ લખી શકું, આ M એટલે આ મધ્યસ્થ પરમાણુ કે આયન, અને આ લખું લિગેન્ડ. પછી આમ પણ લખી શકું, આ Ml6 Ml4 જે લખવું તો એને કહેવાય લિગેન્ડ, અને આ છે મધ્યસ્થ પરમાણુ આયન અને એને કહેવાય લિગેન્ડ. તો મધ્યસ્થ પરમાણુ આયન સાથે બંધિત જે આયન હોય કે અણુ હોય એને લિગેન્ડ કહેવાય. બરોબર, સાદા આયન જેવા કે આપણે હમણાં એક્ઝામ્પલ આપ્યું, આમાં Cl છે, SO4-2 છે, એ બધા સાદા. અથવા નાના અણુઓ હોય આવી રીતના H2O કે એમોનિયા જે આપણા એક્ઝામ્પલમાં છે કે CO, આ બધાને લિગેન્ડ કહેવાય. અને મોટા હોય લિગેન્ડ છે એ મોટા પણ હશે. બરોબર, આપણે એક્ઝામ્પલ આપ્યું છે ઇથિલિન ડાયમાઇન, પ્રોપિલિન ટ્રાયમાઇન, એવા મોટા પ્રોટીનના અણુ પણ હોઈ શકે. બરોબર, તો જો આવી રીતના આ NH2 CH2 CH2 NH2 આ ઇથિલિન ડાયમાઇન છે એ પણ લિગેન્ડ તરીકે વર્તે. અને આવી રીતના N CH2 CH2 CH3 CH2 CH2 CH3 CH2 CH2 CH3 તો પ્રોપિલિન ટ્રાયમાઇન, અને આપણે
શોર્ટ ફોર્મમાં EN લખશું અને આને શોર્ટ ફોર્મમાં PTN લખશું. ઇથિલિન ડાયમ અને પ્રોપિલિન ડાયમ. બરોબર, આ બધા થયા લિગેન્ડ. હવે આપણે લિગેન્ડ છે એનું વર્ગીકરણ કરવાનું છે. તો લિગેન્ડનું વર્ગીકરણ છે એ બે રીતે થાય. બરોબર, લિગેન્ડનું વર્ગીકરણ છે એ આપણે બે રીતે કરી શકીએ. એક તો વીજભારને આધારે અને બીજું એ કેટલા ઇલેક્ટ્રોન યુગ્મોનું દાન કરે છે. આ બે મુદ્દાને આધારે આપણે લિગેન્ડ છે એનું વર્ગીકરણ, અને બે મુદ્દાની આરેક ચર્ચા કરશું આપણે. બરોબર, લિગેન્ડનું વર્ગીકરણ બે રીતે થાય. એક વીજભારને આધારે, લિગેન્ડ ઉપર કયો વીજભાર છે, એટલે તટસ્થ છે કે ઋણાયન વાળો છે, અને એ એક લિગેન્ડ છે કેટલા ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે એને આધારે આપણે વર્ગીકરણ થાય. તો હવે વર્ગીકરણ ચાલુ કરીએ, લિગેન્ડનું વર્ગીકરણ સ્ટાર્ટ કરીએ. તો વર્ગીકરણ છે આ બે મુદ્દાને આધારે વર્ગીકરણ કરવાનું છે. પેલું છે એક દંતી લિગેન્ડ. એક દંતી એટલે એક દાંત વાળો, એટલે ગ્રુપમાં એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરતો, કે જ્યારે લિગેન્ડ છે ઈ ધાતુ આયન સાથે એકાકી દાતા પરમાણુ દ્વારા બંધિત થાય. એકાકી એટલે એક. બરોબર, તો જ્યારે લિગેન્ડ ધાતુ આયન સાથે એકાકી દાતા પરમાણુ, એટલે કે લિગેન્ડનો એક જ પરમાણુ છે એ દાન કરતો હોય. બરોબર, બીજી રીતે આપણે વાત કરીએ કે લિગેન્ડ છે એ એક જ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરતો હોય. સમજાણું? એમ કહીએ તો પણ એને એક દંતી લિગેન્ડ કહેવાય. તો તેવા લિગેન્ડને કેવો કહેવામાં આવે છે? એક દંતી લિગેન્ડ કહે છે. આ એક દંતી લિગેન્ડની વ્યાખ્યા થઈ કે જ્યારે લિગેન્ડ છે એ ધાતુ આયન સાથે એકાકી દાતા પરમાણુ દ્વારા, એટલે કે લિગેન્ડ છે, માની લો કે એમોનિયા લિગેન્ડ લખો તો એક દંતી લિગેન્ડ છે. શું કામ? તો કે એને હાઇડ્રોજન 4 છે, પણ એમાંથી એક નાઇટ્રોજન જ છે, એ ધાતુ આયનને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે. તો એને કે જ્યારે લિગેન્ડ એટલે કોણ? આ ધાતુ આયન સાથે, એટલે આ એકાકી દાતા પરમાણુ, એટલે એક જ દાતો પરમાણુ દ્વારા બંધિત થયેલો છે. એક નાઇટ્રોજન થી બંધિત થયેલો, તો એને કેવો કહેવામાં આવે છે? એક દંતી લિગેન્ડ. બરોબર, આપણે એના એક્ઝામ્પલ લખવાના છે એકાકી લિગેન્ડના. તો આ Cl માઇનસ છે, બરોબર, Br માઇનસ, એવા તો લોટ ઓફ થાય. OH માઇનસ, આ બધા ઋણ વીજભાર વાળા. વીજભારના આધારે વર્ગીકરણ જોવાનું છે. અને તટસ્થ લિગેન્ડની આપણે વાત કરીએ તો H2O, NH3, CO. બરોબર, તો આ છે એ એક દંતી લિગેન્ડ કહેવાય. એક દંતી ઋણ અને એક દંતી તટસ્થ, એટલે બે રીતે વર્ગીકરણ થઈ ગયું. બરોબર, કેટલા ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરે? તો એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે. અને વીજભારને આધારે વાત કરો તો ઋણ વાળા અને તટસ્થ વાળા, એટલે બે મુદ્દાને ચર્ચા થઈ ગઈ. નેક્સ્ટ બીજું દ્વિદંતીય લિગેન્ડ. દ્વિદંતીય લિગેન્ડ કે જ્યારે લિગેન્ડ છે એ બે દાતા પરમાણુ દ્વારા બંધિત થયો હોય ધાતુ આયન સાથે, તો એને દ્વિદંતીય લિગેન્ડ કહેવાય. હવે મારે વ્યાખ્યામાં ખાલી તમારે શું લખવાનું બદલાવાનું કે જ્યારે લિગેન્ડ ધાતુ આયન સાથે હું એકાકીને બદલે શબ્દ વાપરી નાખવાનો, ખાલી બે દાતા પરમાણુ દ્વારા બંધિત થયેલો હોય, એટલે આની વ્યાખ્યા થઈ ગઈ. એટલે આપણે ઈ લખવાની જરૂર નથી. એટલે આપણે જે ઇલેક્ટ્રોનિક દાનને આધારે વર્ગીકરણ કરો તો દ્વિદંતીય થઈ. હવે વીજભારને આધારે આપણે એના એક્ઝામ્પલ લખવાના રહ્યા. બરાબર, તો વીજભારને આધારે આપણે વર્ગીકરણ કરીએ તો જેટલા
-2 વીજભાર વાળા હોય એ બધા આમાં આવે. આવી રીતના SO4 -2, SO3 -2, S -2, O -2, CO3 -2. બરાબર, તમને સંયોજકતા બાકી મેં 11 માંથી કરાવેલી છે, જોજો. અને બીજા એક્ઝામ્પલ લખીએ તો આપણે OX -2, OX એટલે ઓક્ઝેલેટ, તમે આમ પણ લખ્યું CO માઇનસ, CO માઇનસ, બરાબર, આમ પણ લખીએ OX માઇનસ કે આમ લખો, અથવા આમ પણ લખો C2O4 -2. આ ત્રણેયનો મતલબ એક જ થાય, યાદ રાખજો. સમજાણ? આ મેં ઋણ વીજભાર લખ્યા દ્વિદંતી લીધે. હવે તટસ્થ લખવું તો આવી રીતના છે CH2 CH2 NH2 NH2. જો છે ને, એક લિગેન્ડ એક જ છે, પણ એમાં 2 પરમાણુ છે જે ધાતુ આયનને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે. તો ઇથેન 1 2, આનો IUPAC નામ લખો તો શું થઈ જાય? ઇથેન 2 કાર્બન, એમાં પહેલા અને બીજા 2 ઉપર એમાઇન સમૂહ છે, તો ઇથેન 1 2 ડાય એમાઇન. આપણે એમાઇનનું નામકરણ શીખી ગયા છે. રેડી? હમણાં શોર્ટ ફોર્મમાં મેં કીધું ને, આપણે EN લખશું, ઇથિલિન ડાયમાઇન. એનું સામાન્ય નામ છે E. સેમ આ N CH2 CH2 CH3, સોરી, તો આનું નામ છે પ્રોપેન 1 2 3 ટ્રાયમાઇન. IUPAC નામ પ્રોપેન 1 2 3 ટ્રાયમાઇન. પ્રોપિલિન ટ્રાયમાઇન. શું નામ? પ્રોપિલિન ટ્રાયમાઇન. ને આ નામ નહીં થાય. ઇથેન 1 2 ડાયમાઇન આ નામ થાય. આપણે પ્રોપાઇલ 3 વખત છે, બરોબર, ટ્રાય પ્રોપાઇલ એમાઇન થશે. તો આવી રીતના PTN એટલે આ થાય CH2 NH2 CH NH2 અને CH2 NH2. આને કહેવાય 3 કાર્બન 1 2 ને 3, એટલે પ્રોપેન 1 2 ને 3. પહેલા ઉપર NH2, બીજા પર NH2 ને ત્રીજા પર, એટલે પ્રોપેન 1 2 3 ટ્રાય એમાઇન, જેના આપણે શોર્ટ ફોર્મમાં લખશું PTN. સમજાણું? રેડી? ક્લિયર? અને આનું આપણે નામ લખવું હોય ને તો શું થાય ખબર? NN ડાય પ્રોપાઇલ, એટલે નાઇટ્રોજન આરે જોડાયેલા છે ને, 3 આ પ્રોપાઇલ સમૂહ છે, બરોબર. નાઇટ્રોજન આરે એટલે શું થાય? NN 2 વખત નાઇટ્રોજન આરે આવા પ્રોપાઇલ સમૂહ, તો NN ડાય પ્રોપાઇલ, અને શું છે? પ્રોપેન એમાઇન, નોર્મલ પ્રોપેન એમાઇન. એનું IUPAC નામ થયું. રેડી? તો આવી રીતના આ થઈ ગયો કેવો લિગેન્ડ? દ્વિદંતીય લિગેન્ડ. એમ ત્રિદંતીય લિગેન્ડ પણ થાય, ચતુર્દંતીય પણ થાય, અને જનરલ શબ્દ આપણે વાપરીએ તો થઈ જાય બહુદંતીય. એકદંતીય સિવાયના દ્વિદંતીય, ત્રિદંતીય અને બધાને બહુદંતીય લિગેન્ડ પણ કહી શકીએ આપણે. બરોબર? તો જ્યારે અનેક દાતા પરમાણુ એક જ લિગેન્ડમાં હોય તો એને બહુદંતીય લિગેન્ડ કહેવાય. આ જે મેં એક્ઝામ્પલ આપ્યા, આ ત્રિદંતીય લિગેન્ડનું એક્ઝામ્પલ છે, આ ને આ, બરોબર. આ ત્રિદંતીયનું એક્ઝામ્પલ કહેવાય. શું કામ? તો કે 1 2 અને 3, તો 3 દાતા થયા એટલે ત્રિદંતીય લિગેન્ડનું એક્ઝામ્પલ થઈ ગયું. સમજાણું? તો દ્વિદંતીય, ત્રિદંતીય, અને પછી જનરલ શબ્દ આપણે આપણી બહુદંતીય. તો બહુદંતીયનું એક એક્ઝામ્પલ છે, બહુ ફેમસ છે, આપણે યાદ રાખવાનું છે. એટલે બંધારણ બહુ પૂછાય છે, એટલે કે એ એક્ઝામ્પલ છે ને એ પૂછે આપણે ષટદંતીય લિગેન્ડ. બહુદંતીય એટલે ષટદંતીય. બહુ એટલે ગમે એટલા લખી શકીએ આંકડા, 2 3 4 5 6 ગમે, પણ ખાસ આ આપણે ફેમસ છે ષટદંતીય લિગેન્ડ. ષટ એટલે 6, એટલે કે એક જ લિગેન્ડની અંદર 6 દાતા પરમાણુ આવેલા હોય, બરોબર. તો આપણે જો લખીએ આવી રીતના, જે આજે આપણું છે ને આ ઇથેન 1 2 ડાયમંડ, એમાંથી જ આ બનાવવાનું છે ષટદંતીય લિગેન્ડ. કેમ બને જોજો હરખી રીતના. આ જે 2 હાઇડ્રોજન છે ને, 2 નાઇટ્રોજનના, એનું વિસ્થાપન કરી અને એસિટેટ આયન છે એ લગાડી દો. 4 હાઇડ્રોજનની જગ્યાએ, બરોબર. તો આનું નામ છે ઇથિલિન ડાયએમાઇન. આ છે ઇથિલિન, આનું નામ આપણે EN લખ્યું ને, ઇથિલિન ડાયએમાઇન. ઇથિલિન ડાયએમાઇન 1 2 3 4 ટેટ્રા એસિટેટ.
ઇથિલિન ડાય એમાઇન ટેટ્રા એસિડેટ, આ એનું સામાન્ય નામ છે, બરોબર. એટલે શોર્ટ ફોર્મ લખશે આપણે આવી રીતના EDTA-4. તો આ અગત્યનો ષટદંતી લિગેન્ડ છે કે જેમાં આ 1, આ 2, આ 3, આ 4, આ 5 અને 6 પરમાણુ છે એ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે. 2 નાઇટ્રોજન પરમાણુ અને 4 ઓક્સિજન પરમાણુ મધ્યસ્થ પરમાણુ સાથે બંધિત થઈ શકતા હોય એટલા માટે. સમજાણું? તો જ્યારે દ્વિદંતીય અથવા બહુદંતીય લિગેન્ડ તેના 2 અથવા વધારે દાતા પરમાણુને એક સાથે એકાકી ધાતુ આયન સાથે બંધિત થાય ત્યારે જે રચના થાય ને એને કિલેટ રચના કહેવાય છે. આ વ્યાખ્યા બોર્ડમાં ઘણી વખત પૂછાયેલી છે. શું કહેવામાં આવે છે? કિલેટ લિગેન્ડ કહે છે અથવા લિગેટિંગ સમૂહો કહેવામાં આવે છે, બરાબર. તો લિગેન્ડની દંતીયતા એટલે કે જોડાવાની કેપેસિટી આવા સંકીર્ણો કિલેટ સંકીર્ણો કહેવાય અને તે સમાન પ્રકારના એકદંતીય લિગેન્ડ ધરાવતા સમાન પ્રકારના સંકીર્ણો કરતા વધારે સ્થાયીઓનું વલણ ધરાવે છે. એટલે કે આપણે આગળ ભણશું કારણ સાથે. કારણ કે લિગેન્ડ છે એ 2 જુદા જુદા દાતા પરમાણુ ધરાવે તો એક દાતા પરમાણુ વડે સંકીર્ણમાં લિગેન્ડ જોડાય છે અને ઉભયદંતી લિગેન્ડ પણ કહીએ કે આપણે પછી ઉભયદંતી લિગેન્ડની પહેલા પછી ચર્ચા કરી. પણ સાદા લિગેન્ડ કરતા આવા કિલેટ રચના વાળા જે સંકીર્ણ સંયોજનો હોય વધુ સ્થાયી, બરોબર. આપણે એક એક્ઝામ્પલથી આપણે કિલેટ રચના સમજાવીએ કે ભાઈ આપણે જે આવેલું છે એક્ઝામ્પલ એની ચર્ચા કરીએ, બરોબર. તો તમને થોડુંક વધુ આઈડિયા આવે. આમ છે આ PtCl2 આ Na3(2) આ એક્ઝામ્પલ છે. તો આનું બંધારણ દોરું ને તો આ PT, આ Cl, આ Cl, આ NH3 અને આ Na3 આ સાદું સંકીર્ણ થયું. હવે હું કિલેટ સંકીર્ણ બનાવું તો એમાં શું કરું? 2 એક દંતીય કાઢી નાખું, એની જગ્યાએ એક દ્વિદંતીય આપું, PtCl2 અને આમ લખી નાખવા En. તો En 2 ન લખવાના થાય. શું કામ? તો કે એવો છે દ્વિદંતીય છે. એક દંતીય વાળા 2 હોય તો દ્વિદંતીય વાળા એક જ આવે ને. હવે આનું બંધારણ લખું તો આ PT, આ Cl અને આ Cl, આ En એટલે તમને ખબર છે શું બંધારણ થાય? CH2 CH2, આ NH2, આ NH2 લખ્યું એટલે કે આ નાઇટ્રોજન છે એ પણ બંધ બનાવે અને આ નાઇટ્રોજન છે એ બંધ બનાવે. તો શું થઈ ગઈ? આખી ચક્રીય રચના થઈ. આ ચક્ર બન્યું, બરોબર. તો આવી રચનાને કિલેટ રચના કહેવાય. તો કિલેટ રચનાની વ્યાખ્યા થાય ને કે જ્યારે દ્વિદંતીય અથવા બહુદંતીય લિગેન્ડ છે એ 2 અથવા વધારે દાતા પરમાણુનું દાન કરી એક સાથે એકાકી એટલે એક જ ધાતુ પરમાણુ સાથે બંધિત થાય ત્યારે જે ચક્રીય રચના થાય એને કહેવામાં આવે છે આ લિગેન્ડને કિલેટ લિગેન્ડ કહેવાય અને આ રચનાને કહેવાય કિલેટ રચના, બરોબર. તો આના કરતા આની સ્થાયીતા વધારે હોય. સમજાઈ ગયું આખું એક્ઝામ્પલ? રેડી? ક્લિયર? હા, એમસીક્યુમાં યાદ રાખજો કે સાદા કરતા કિલેટ રચના વધુ સ્થાયી હોય. હવે આપણે ઉભયદંતી કે લિગેન્ડ કે જે 2 જુદા જુદા દાતા પરમાણુ ધરાવે તે પૈકીના કોઈ એક દાતા પરમાણુ વડે સંકીર્ણમાં લિગેન્ડ જોડાય તો તેને ઉભયદંતી લિગેન્ડ કહેવાય. જેમ કે ઉભયદંતી લિગેન્ડની આપણે સમજાવીએ. આપણે જો આ બધી ઉભયદંતી લિગેન્ડ, તો ઉભયદંતી લિગેન્ડ છે એમાં આપણે 2 એક્ઝામ્પલ આપ્યા છે. એક આ NO2- અને બીજું એક્ઝામ્પલ આપ્યું છે HCl-, બરાબર. તો જો આમાં આ 2 પરમાણુ છે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે છે અને આમાં આ 2 પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે છે. એટલે કે ધાતુ આરે નાઇટ્રોજન જોડાય કે ઓક્સિજન જોડાય, ધાતુ આરે સલ્ફર જોડાય કે નાઇટ્રોજન જોડાય. સમજાણું? તો આ NO2 અને HCl-, NO2 આયન મધ્યસ્થ ધાતુ આયન સાથે નાઇટ્રોજન અથવા ઓક્સિજન દ્વારા સવર્ગ સંયોજન બનાવી શકે છે. એ જ પ્રમાણે HCl માંથી સલ્ફર અને નાઇટ્રોજન સવર્ગ સંયોજન બનાવી શકે. તો એક જ લિગેન્ડના 2 જુદા જુદા પરમાણુ ધાતુ આયન સાથે જોડાઈ શકતા હોય તો એને ઉભયદંતી લિગેન્ડ કહેવામાં આવે છે. મેં કીધું આ બધી વ્યાખ્યાઓ આપણે સમજવાની છે. રેડી? તો હજી તો ઘણી વ્યાખ્યા છે, બરોબર. ફિલહાલ આજે આપણે આટલી વ્યાખ્યા રાખીએ, પછી આગળ કાલ વાત. આટલી પાકી કરી લેજો હરખી રીતના લખીને.